يتجرعه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت ومن ورائه عذاب غليظ. 17. તે તેને ઘૂંટડે ઘૂંટડે પીશે, જો કે તેને પીવું પસંદ નહીં હોય, અને મૌત તેને દરેક તરફથી આવી ઘેરી લેશે, પણ તે મરશે નહીં, અને ત્યાર પછી વધારે સખ્ત અઝાબ હશે. તફસીર. આ આયતો મક્કામાં તે સમયે નાઝિલ થઈ હતી જ્યારે રસૂલે ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઉપર ઈમાન લાવનાર લોકો બહુ બેબસીમાં અને પરેશાન હાલતમાં હતા અને મક્કાના મુશ્રિકો તરફથી મળતી તકલીફો સહન કરી રહ્યા હતા. આ આયતોમાં મુસ્લિમોને અંબિયા અલૈહિસ્સલામના ઇતિહાસ અને અલ્લાહની સુન્નતના પ્રકાશમાં આ ખુશખબરી આપવામાં આવે છે કે મક્કાના મુશ્રિકો ભલે બહુ વધારે જુલ્મ કરનાર હોય, તેઓ અંતે નામુરાદ રહેશે અને જીત મુસ્લિમોની જ થશે. આ આયતમાં દોઝખીઓના અઝાબનું એક દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે. દોઝખનો અઝાબ ધીમે ધીમે અને ટુકડા ટુકડા રૂપે આપવામાં આવે છે, જેથી તેમની સજા વધારે થાય. જુદા જુદા અઝાબો દ્વારા દોઝખીઓને મરણની નજીક સુધી લઈ જવામાં આવે છે, પણ તેઓ મરતા નથી. અઝાબ સતત વધતો જાય છે અને વધુ કઠિન તબક્કાઓ તરફ આગળ વધે છે. કુરાનમાં ક્યામતના અઝાબ માટે ઘણા શબ્દો આવ્યા છે: અલીમ, દુઃખદાયક; શદીદ, ખૂબ કઠિન; ગલીઝ, ભયંકર; અઝીમ, મહાન. આ બધા જ નામ અઝાબની સખ્તાઈ દર્શાવે છે. ઈસાગહનો અર્થ છે ખુશી અને ઈચ્છાથી પીવું, પરંતુ લા યકાદુ યુસી ગુહુનો અર્થ છે કે તેઓની ઈચ્છાથી નહીં હોય તો પણ તેમને પીવડાવવામાં આવશે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે: જે વ્યક્તિ શરાબ પીવે તેની નમાજ 40 દિવસ સુધી કબૂલ થતી નથી, અને તે આ લાયક બને છે કે અલ્લાહ તેને દોઝખનું ગંદુ અને દુર્ગંધિત પાણી પીવડાવે. પૈગામ. 1. દોઝખનો અઝાબ ધીમે ધીમે અને સતત ચાલતો રહે છે. 2. દોઝખીઓ માટે મરણ નથી, અઝાબ તેમને મારતો નથી. 3. દોઝખનો અઝાબ સતત વધતો રહે છે અને વધુ કઠિન બનતો જાય છે.